નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે મોરબી જિલ્લાના માળિયા તાલુકાના ફતેપુર ગામની અંદર એક પ્રગતિશીલ ખેડૂતના લાઈવ ફિલ્ડ ઉપર સંધ્યા ગોલ્ડના એશિયન એગ્રી જેનેટિકના ફિલ્ડ ઉપર આપણે ઊભા છીએ. આ કપાસ અત્યારે 72 દિવસનો થયો છે. છઠ્ઠા મહિનાની 8 તારીખનું વાવેતર છે અને આજની તારીખ છે 21/8/2025. તો આપણે જોઈ લઈએ કે આ કપાસ કેવો છે, એમની હાઇટ કેવી છે, એમાં કેવું રોગ જીવાતનું પ્રમાણ છે. આપણે પહેલાં ખેડૂત મિત્ર સાથે વાત કરીને જોઈએ કે આમાં કેવા ઝીંડવા લાગ્યા છે. અમુક એ છોડ બતાવો છે સાઈડમાં કરીને. બસ આ તમે જોઈ શકો છો કે આની અંદર કેટલા ઝીંડવા લાગ્યા છે. જો આપણે આ લઈને જોઈએ, બતાવો, આમ આગળ બતાવો, ખાલી બતાવતા જાઓ તમે કે આમાં કેવો ફાલ લાગ્યો છે, કેવા આના પાન છે. આમાં કેટલા દવાના સ્પ્રે થયા અત્યાર સુધીમાં? 4 થી 5. ઓકે, જો આ તમે જોઈ શકો છો કે આની અંદર કેટલા ઝીંડવા સિરીઝમાં લાગ્યા છે ને, એ ખાસ જોવા જેવું છે. જો આપણે વચ્ચેથી ફિલ્ડના વચ્ચેના ઓલામાંથી આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ કે એવું નથી કે કોઈ સેડાપાળા ઉપરના સારા છોડ લઈને આપણે લઈ રહ્યા છીએ. જો હું તમને એકવાર આખું ફિલ્ડ બતાવી દઉં કે તમે આ બાજુ જુઓ, આ બાજુ જુઓ, એટલે તમને આઈડિયા આવે કે ભાઈ આ કોઈ વચ્ચેથી સેડાપાળા ઉપરનો વિડીયો નથી. આપણે ખેતરના વચ્ચો આવી અને આ ફિલ્ડનો આપણે વિડીયો અત્યારે લઈ રહ્યા. બતાવો એ છોડ બતાવો. અને છે હા, બસ એની સિરીઝ જુઓ. છે ત્રાસો કરે તો ખબર પડે કે આમાં કેટલા. અત્યારે લગભગ આની અંદર 50 થી 60 ઝીંડવા એક છોડમાં આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. તો આ એશિયન જુઓ, આને છે નીચેથી આને વાળો, આ છોડને વાળો છે આમને છે. હા જુઓ, આ જુઓ તમે હવે કેટલા આમાં ઝીંડવા લાગ્યા છે ને. અત્યારે કેમ કે પાન મોટા છે એટલે આમાં ઝીંડવા એટલા બધા બતાતા નથી. જો આ છોડને વાળો, જો એ બતાવો આને, જો અને કેવી મોટી સિરીઝમાં અને કેવી એકદમ સિરીઝમાં ઝીંડવા લાગ્યા છે, કેવા મોટા અને એક સરખા ઝીંડવા છે ને એ જોવાનું. જો આ તમને કેટલા એક સાથે છોડ બતાવી દીધા. એક છોડ જોવો ને એક છોડ ભૂલો એવી આ વેરાયટી છે. તો હવે તમે કહો કે આ તમે પહેલી વાર વાવી કે ક્યારે વાવી આ વેરાયટી? તમારો પહેલો જ અનુભવ છે ને આ વેરાયટીનો? ઓકે, સરસ. અને 4 સ્પ્રે થયા અત્યાર સુધીમાં અને 72 દિવસનો અત્યારે આપણા સંધ્યા ગોલ્ડ આ ફતેપુર ગામની અંદર, ફતેપુર ગામની અંદર જોઈ રહ્યા છીએ, માળિયા તાલુકાના. ઓકે, ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.